મિત્રો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 3 ગણિત બરાબર એની ત્રિમાસિક કસોટી આપણે આવી ગઈ છે. એનો કાલે તમારા પેપર છે ગણિતનું બરાબર. તો આપણે ગણિતમાં કેવા કેવા પ્રશ્નો ત્રિમાસિક કસોટીમાં પૂછાશે તેની આપણે આ વિડીયોમાં વાત કરવાની છે બરાબર. જેવું મેં પેપર કાઢું છું એમાંથી ઘણું બધું પૂછાશે, તો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા વિદ્યાર્થી હોય, આજુબાજુ મિત્ર હોય એને પણ શેર કરજો બરાબર. તો આજે ચલો આપણે ધોરણ 3 ગણિત ત્રિમાસિક કસોટી એમાં કેવા કેવા પ્રશ્નો આવી શકે બરાબર, એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. ચાલો, એમાં પ્રશ્ન નંબર 1, 1-2 શબ્દમાં જવાબ આપો. હવે તમારા ગણિતનું પેપર છે એટલે દાખલા તો ગણવા જ પડશે બરાબર. તો પહેલો પ્રશ્ન શું કહે છે? 2 અંકની એવી કઈ સંખ્યા છે જેના બંને અંકો સરખા છે અને તે 61 થી 70 વચ્ચે હોય? તો 2 અંકની સંખ્યા છે બરાબર, 61 થી 70 વચ્ચે આવે કે જેના 2 અંક સરખા હોય. કઈ સંખ્યા હોય? તો ભાઈ એને 66, 6, 6 બરાબર, 2 સરખા છે બરાબર. એવી જ રીતે બીજો પ્રશ્ન, 61 કરતાં મોટી, 69 કરતાં નાની, 4 અક્ષરના નામવાળી, એકમના સ્થાને 7 હોય તેવી સંખ્યા કઈ? હવે તમને આમાં પૂછી જ દીધું ડાયરેક્ટ, એકમનો અંક 7 આવ્યો બરાબર. તો 67 ડાયરેક્ટ કરો એટલે ડાયરેક્ટ એકમનો અંક 7 થઈ જાય અને 4 અક્ષરવાળી છે 67 બરાબર. ઓકે, તેવા ઘણા પ્રશ્નો છે, આ વિડીયોમાં જોઈ લેજો. 3, 4, 5 બરાબર, એ તમારે જાતે કરવાના છે બરાબર. ચાલો, પ્રશ્ન 1b, ખરું છે કે ખોટું? જો ખરા ખોટું પૂછાવાની સંભાવના છે તમારે બરાબર પેપરમાં. હવે પહેલો છે, 51 અને 52માં અંતિમ 2 અક્ષરો સમાન છે. અંતિમ 2 અક્ષર એટલે કે 51માં અક્ષરો કીધા બરાબર, શબ્દો નથી કીધા. અક્ષરો 1 અને 2 તો ખોટું, કેમ કે શબ્દો કીધા હોત તો 1, 1, 2 બરાબર આવે, પણ અક્ષરો કીધા. અક્ષરો એટલે કેમ આપણે લખીએ ને એકડા એ બરાબર, એટલે 2 સમાન ના હોય. 51માં 1 આવે, 52માં પાછળ બગડો હોય બરાબર, તો ખોટું પેલું વિધાન છે. પતંગ અને ફિરકી 3 અક્ષરના નામ છે. સાચી વાત છે, પતંગ 3 અક્ષર બરાબર, ફિરકી 3 અક્ષર બરાબર છે. પણ આમાં અક્ષરો ન આવે, શબ્દો કીધા હોય તો બરાબર, પણ આમાં અક્ષર કીધું બરાબર. તો એક જોઈ લઈશું આપણે. હવે પ્રશ્ન નંબર 3, આશાનું નામ આશીષના નામ કરતાં લાંબુ છે. તો આશાનું નામ આશીષ નામ કરતાં લાંબુ. આશીષ કેટલા શબ્દનું બને? 3 અક્ષરનું બરાબર, ને આશા 2 અક્ષરનું બરાબર. તો ખોટું છે એમ, કેમ કે આશા 2 અક્ષર છે ને આશીષ 3 અક્ષર છે બરાબર. ચલો ઓકે. હવે ઘર 2 અક્ષરનું નામ છે, તો સાચી વાત છે, ઘર 2 અક્ષર. હવે 21 3 અક્ષરના નામવાળી સંખ્યા છે. 21 તો સાચી વાત કે ખોટી વાત? 4 અક્ષર થાય 21, 1 ને 20 બરાબર, 2, 2, 2, 4 ખોટું છે બરાબર. પાંચમું. હવે એવી જ રીતે 30 અને 3 એટલે 33, તો સાચી વાત છે. 30 અને 3ના કેટલા થાય? તો 33. આ પ્રશ્ન પૂછાવાની સંભાવના વધારે. આવા પ્રકારના પ્રશ્નો ઘણા બધા પૂછાશે. તમને 20 અને 3 કીધા તો એનો જવાબ 23 થશે બરાબર, એટલે સાચું વિધાન છે. પ્રશ્ન નંબર 7, 24 એટલે 40 ને 2, તો ખોટી વસ્તુ કહેવાય ને. 20 ને 2 હોય તો જ 20 ને 4 હોય તો જ 24 થાય બરાબર. ચલો આગળ 8મું, 1 10 અને 3 તો 31. હવે 1 10 એટલે 1 10 એટલે 10માં શું આવે? તો 10 ને 1 3 બરાબર, તો 31 થાય, તો ખોટી વસ્તુ છે બરાબર, એ ખોટું થશે. 23માં કુલ 3 અક્ષર છે. 23 કેમ લખાય? 23 બરાબર, તો સાચી વાત છે, 3 અક્ષર જ થાય બરાબર. જોઈ લેવાનો પ્રશ્ન, વર્ગીકરણ કરવાનું છે. 2 અક્ષરના નામવાળી સંખ્યા, 3 અક્ષરના નામવાળી.
2 અક્ષર અને 3 અક્ષર, બરાબર. આ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ 2 અક્ષર કેવું છે? 13. 13 કેટલું થાય? લખો તો 13 ને 13, તો 2 અક્ષર છે ને 1 ને 2, બરાબર. એવી રીતે 3 અક્ષર થતા હોય તો 15, તો 3 અક્ષર થાય તો 15 નીચે આવશે 3 અક્ષરમાં, બરાબર. તમારે 1 થી 100 એકડા તમારે આવડવા જ જોઈએ, બરાબર. પાકા કરી લેવાના અને આ પેપર જોઈ લેવાનું એટલે બધું ઓકે થઈ જશે, બરાબર. હવે નીચે આપેલા વસ્તુઓનું વર્ગીકરણ કરો. જો મિક્સર, ટીવી વીજળીથી ચાલતા અને વીજળી વગર ચાલતું, બરાબર. તો મોસ્ટ ઓફલી બધું વીજળીથી જ ચાલે. કઈ નો વીજળી વગર ચાલતું હોય? તો રમકડું એ વીજળીથી ચાલતું આવી ગયું, પણ આપણે નથી ચાલતું, બરાબર. એમાં લખવાનું છે. ચોપડી કાંઈ એમાં વીજળી નથી કરતા, બરાબર. ફાનસ, તો એમાં બી આપણે વીજળી નહીં કરતા, બરાબર. બંગડી, તો એ બી વીજળીથી ચાલતું નથી. ગેસ સ્ટવ, બરાબર, એ બધું વીજળીથી ચાલતું છે. મિક્સર, ટીવી, બરાબર. લખી દેવાનું એવી રીતે. હવે ઉખાણાનો જવાબ લખો, બરાબર. આમાંથી કોઈ બી પ્રશ્ન આવે કે જેટલા મેં પ્રશ્ન બતાવ્યા છે તેમાંથી, બરાબર. 3 અક્ષરના નામવાળી 50 કરતાં મોટી અને 55 કરતાં નાની એકમના સ્થાને 4 હોય તો તે કઈ સંખ્યા? જો તમને સરસ મજાનું કહી દીધું 50 અને 55, બરાબર. એની વચ્ચેની સંખ્યા 50 થી 55, બરાબર. એની વચ્ચે સંખ્યા હોય. ને એકમ, દશક, 100, 1000 તમે શીખી ગયા છો. તો એકમમાં 4 છે તો સામાન્ય છે, 54 જ આવે. 4 ક્યાં આવે? 54માં જ આવે. 50 ની 55માં 54, બરાબર. તો એ સંખ્યા કઈ છે? 54, ડાયરેક્ટ જવાબ. એકમનું સ્થાન તમને આપી દીધું પછી તમારે બીજું કાંઈ વિચારવાનું થતું નથી, બરાબર. 50ની વચ્ચેથી 55ની તો કયું? 4 લખેલું, તો એક જ સંખ્યા આવે 4, બરાબર. એવી રીતે પ્રશ્ન 2, 99 કરતાં નાની અને 80 કરતાં મોટી, તો 80 થી 99 સુધી, બરાબર. 2 અક્ષરના નામવાળી છે. દશકના સ્થાને 9 વાળી સંખ્યાઓ કઈ? દશકમાં તો સ્થાન 80 થી મોટી છે, બરાબર. એટલે 80 થી 99 વચ્ચે. દશકના સ્થાને 9 વાળી, 9 તો બધાના દશક સ્થાન આવે 91 થી 99 સુધી, બરાબર. પણ 2 અક્ષરના નામવાળી છે. 91, 90, બરાબર. તો 90 એક જ થશે ભાઈ. એને એક તો 92 બી થઈ શકે, બરાબર. 2 અક્ષરવાળી થાય. પણ 80 કરતાં મોટી છે તો 92 બી આવે. 99 કરતાં નાની 90 આવે કે 92 આવે કે, બરાબર. 2 સંખ્યા આવે કે. ચલો પ્રશ્ન 3 એ તમારે જાતે કરી દેવાનો છે, બરાબર. મેં તમને ખાલી પ્રશ્ન જ કહું છું શું કેવા આવે કે, બરાબર. પ્રશ્ન નંબર 2, જો આવો તમને કીધું છે નીચેનામાંથી કયો આકાર બોક્સ જેવો છે? બોક્સ કેવું હોય? તો ચોરસ, તો સી, બરાબર. પાસામાં કુલ કેટલી સપાટી હોય? તો 6, બરાબર. નળાકારની વક્ર સપાટી હોય છે, બરાબર. વક્ર નીચેવાળી, તો એ તમારે કરી નાખવાનું છે જે જવાબ આવે. લંબઘનની કેટલા ધાર હોય? બરાબર. તમને આ વિકલ્પ આપેલા છે, વિકલ્પમાંથી તમારે ડાયરેક્ટ જ જવાબ લખવાનો થશે, બરાબર. એટલે પાછું નળાકાર એ બધા જ પાકું કરી લેજો, બરાબર. આ 9મો પ્રશ્ન, સમઘનને કેટલા ખૂણા હોય? તો 6 જ હોય, બરાબર. યાદ રાખી લેવાનું. ઈંટનો આકાર કેવો હોય? તો લંબઘન હોય, બરાબર. જો બધા અહીંયા તમને વિકલ્પ જ છે, બરાબર. વિકલ્પમાંથી પૂછવાની શક્યતા 100% છે, બરાબર. આ કેવો આકાર છે? શંકુનો પાયાનો આકાર કેવો છે? બરાબર. આ જે તરબૂચ આપ્યો છે, ટ્રેન આપી છે, બરાબર. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા. જો ખાલી જગ્યા બી પૂછાવે તમને કાઉન્સમાં શબ્દ આપેલા હોય છે, બરાબર. સમઘનની બધી સપાટીઓના માપ કેવા હોય? સમઘનના સરખા જ હોય, બરાબર. એટલે સમઘન આવે તો સ એટલે સરખા, બરાબર. એવું યાદ રાખી લેવાનું. પાસા પરની સંખ્યા 2ની વિરુદ્ધ સંખ્યા ખાલી જગ્યા હોય, બરાબર. હવે એના આપ્યું નથી ઓપ્શનમાં, પણ બીજા બધાને જો ઓપ્શનમાં આપ્યા છે તમારે ઓપ્શન મળે જ ખાલી જગ્યા આવશે, બરાબર. 2 એટલે આપણે કાંઈ પ્રોબ્લેમ છે નહીં, બરાબર. જો આ જેટલી ખાલી જગ્યા છે એનું બધી જોઈ લેજો, બરાબર. ખાલી જગ્યા
જો પ્રશ્ન 9 શું છે, જેની બધી જ બાજુ સમાન હોય શું કહેવાય? તો સમઘન જ કહેવાય, બરોબર. જેની બધી જ બાજુ સરખી હોય. ચલો જોડકા જોડો. જો જોડકા જોડો સમઘન તો સમાન, બરોબર. એક વસ્તુ યાદ રાખવાનું, સમઘન હોય એટલે સમાન, બધી જ સપાટી સરખી, બરોબર. ડાયરેક્ટ ત્યાં જ જવાબ. લંબઘન તો ઈટ લંબઘન છે, બરોબર. નળાકાર ને શંકુ, અણીવાળું આવે એટલે શંકુ, બરોબર. ને 2 વખત ધાર એટલે નળાકાર, બરોબર. ગોળો તો ગોળ હોય ગોળો. નળાકાર તો કેવું મેં તમને કીધું, સી, જો સી ટાઈપનું છે, નળાકાર છે, બરોબર. લંબઘન તો ઈટ, બરોબર. સમઘન તો બોક્સ, યાદ રાખવાનું, બરોબર. ઘણા બધા વિકલ્પ પૂછ્યા છે, આમાં કોઈ બી પ્રશ્ન પૂછવાની શક્યતા છે, બરોબર. સમઘનના 2 તો હું બોક્સ આવશે, ચોરસ બોક્સ, બરોબર. બોક્સ લઈ શકો. ગોળાનું એક ઉદાહરણ આપો, તો દડો, બોલ, બરોબર. એવી રીતે જો આ બધા એક પ્રશ્ન ટૂંક પ્રશ્ન હશે, બરોબર. ધાર કેટલી હોય, શું હોય, આમાંથી પ્રશ્ન જે કહું છું એ વધારે પૂછવાની શક્યતા છે. જો આ પ્રશ્ન, બરોબર. 60 અને ખાલી જગ્યા મળીને 100 થાય. આ ખાલી જગ્યામાંથી તમને ઘણું બધું પૂછવા લાયક છે, બરોબર. એટલે આ ઇમ્પોર્ટન્ટ કહેવાય છે તમારા માટે. 100 ક્યારે બને? તો તમને આવું ન આવે તો 100માંથી 60 બાદ કરી દેવાનો, તો જવાબ 40 આવશે, બરોબર. તો 40. 30 અને ખાલી જગ્યા મળે તો 100માંથી 30 બાદ કરી નાખવાનું, કેટલા આવશે? 70, બરોબર. એક તમને ચિત્ર આપ્યું, ચાંદલાના 100 10 પેકેટ એટલે ચાંદલા આપેલા છે, બરાબર. 10 પેકેટ એટલે કેટલા ચાંદલા આવે? 10. 10 ગુણ્યા 10 કરી નાખો, જવાબ આવી જશે 100, બરોબર. 99 કરતાં 1 વધુ એટલે 99 કરતાં 1 વધુ એટલે 100, બરોબર. 1 વધારે, એમ 99 પછી 1 વધુ નાખો તો 100 થાય, બરોબર. કઈ સંખ્યા કરતાં 1 વધુ એટલે 100? તો 99 કરતાં 1 વધુ એટલે 100, બરોબર. ચલો આમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા વધારે રહી છે. પછી તમારે જો આ પ્રશ્ન નંબર 15 જોઈ લો, 16 પ્રશ્ન નંબર જોઈ લો, બરોબર. એ પ્રશ્ન નંબર 15, 16 ને 17, બરોબર. એ તમારે પૂછાય એવા છે. ખાલી જગ્યાને 75 મળીને 100 થાય તો બનાવો. તો 75 ખાલી જગ્યા કરો, આ 100માંથી 75 બાદ કરી નાખવાના, બરાબર. 25 જવાબ આવી જાય ડાયરેક્ટ. હવે આગળ વધો, બરોબર. ઘણા પ્રશ્નો છે જે ઇમ્પોર્ટન્ટ છે તે તમને કહેશ, બરોબર. હવે આ ધ્યાન આપો. મને ઓળખો, હું 3 અંકની સૌથી નાની સંખ્યા છું. 3 અંકની સૌથી નાની કઈ થાય? સૌથી નાની કીધી, બરોબર. 101, બરોબર. 3 અંક થાય ને, 101, બરોબર. 100 અંક છે પણ એ 103 અંક છે, પણ નાની નો કહેવાય, 101, બરોબર. આમાંથી ઓછું પૂછાશે, પણ હવે જે ઇમ્પોર્ટન્ટ છે તે, બરોબર. જો આ શબ્દો લખો, બરોબર. સંખ્યા જેને શબ્દમાં લખવાની છે, 115 તો શબ્દમાં લખવાની 115, બરોબર. 147, 200, બરોબર. આ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. હવે આગળ વધો. હવે જો સંખ્યા શબ્દોમાં લખીએ, હવે સંખ્યા અંકોમાં લખવાનું. 154 તો લખી દેવાની 1 4, 154 1 5 4, બરોબર. 232 તો બગડો તગડો બગડો, બરોબર. એવી રીતે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આખું પેપર પૂરું થાય છે, બરોબર. આ પેપર ગણિતનું પેપર ત્રિમાસિક કસોટી આવી જ રીતે આ જ પેપર સ્ટાઇલ પ્રમાણે પૂછાશે, બરોબર. એટલે બધા જ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ખાસ જોઈએ. એકવાર ન સમજ આવે તો બીજી વાર વિડીયો જોઈ લેવાનો, બરોબર. અને તમારા વિદ્યાર્થી મિત્રો હોય એના સાથે શેર કરો અને કહી દો કે સબસ્ક્રાઈબ કરી નાખે, એટલે મારા જેટલા વિડીયો મૂકીશ ત્રિમાસિક કસોટીના એ બધા જ આ યુટ્યુબ ચેનલમાં આવી જશે, બરોબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ.